કચ્છમાં અનુસૂચિત જાતિની કન્યાઓને 4 વર્ષથી છાત્રાલયમાં ન મળવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો છે। રાજ્યમાં અનુસૂચિત જાતિની કન્યાઓ માટે કુલ 31 છાત્રાલયો કાર્યરત હોવાની માહિતી સરકારે આપી। અનુસૂચિત કન્યાઓ માટેના કુલ 31 છાત્રાલયોમાંથી 14 સરકારી મકાનોમાં જ્યારે 17 ભાડાના મકાનોમાં ચાલતા હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે। જોકે સરકારે આ સાથે કચ્છના નખત્રાણામાં 4 વર્ષથી છાત્રાલય માટે ભાડાનું મકાન ન મળતું હોવાની વાત કહેતા મુદ્દો ગરમાયો હતો। સરકારના જવાબ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું કે 4 વર્ષથી છાત્રાલય માટે મકાન ન મળવું તે જવાબ ન હોવી શકે। 4 વર્ષમાં નવું છાત્રાલય ઉભું કરી શકાય છે। એટલું જ નહીં, અમિત ચાવડાએ મંત્રીના જવાબમાં સરકાર પર પ્રહાર કરતા એમ પણ જણાવ્યું કે કોરોનાને કારણે જમીન ન મળવી તે પણ વ્યાજબી જવાબ નથી। કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યા બાદ મંત્રી ભીખુસિંહે તાત્કાલિક કચ્છના નખત્રાણામાં છાત્રાલય માટે પગલાં લેવાની તૈયારી દર્શાવી છે।